શું તમે તમારા બાળકના સારા ભવિષ્ય અને સારા શિક્ષણ માટે ચિંતિત છો? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટ માધાપરની શ્રી સહજાનંદ શૈક્ષણિક સંકુલ, જ્યાં તમને તમારા બાળકો માટે ખૂબ સારું એજ્યુકેશન મળે છે એન્ડ સાથે તેમનું સારું ભવિષ્ય થાય એમના માટે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમ કે એમને રમતગમત રમાડવામાં આવે છે અને સાથે ટીચર્સ પણ એમની સાથે નાના બાળકોની જેમ રમતા હોય છે અને નાના બાળકોને એટલી મજા આવે છે કે એ લોકો નર્સરી છોડીને ઘરે જવા પણ તૈયાર નથી થતા. અને આજના સમયમાં જ્યાં હજારો લાખો રૂપિયા ફી ભરીને પણ ભણતર ના મળે, ત્યાં અમારી સ્કૂલમાં નજીવી ફીમાં ખૂબ સારું ભણતર આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકોને મનોરંજન મળે એ માટે સ્માર્ટ ક્લાસ પણ બનાવવામાં આવ્યા છે અને વેલ એજ્યુકેટેડ ટીચર્સ દ્વારા એમને તાલીમ આપવામાં આવે છે અને દરેક બાળકનું મન ખુલ્લું અને હળવું થાય એના માટે ડાન્સ, કરાટે જેવી અનેક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તદુપરાંત દીકરીઓ માટે યોગા પણ શીખવવામાં આવે છે. જ્યાં દરેક બાળકો આજના સમયમાં એજ્યુકેશનથી દૂર ભાગતા હોય, ત્યાં અમારા ખૂબ સારા ટીચર્સ અને સારા સ્વભાવને લીધે સ્ટુડન્ટ્સ રોજ સ્કૂલે સમયસર આવી જાય છે, ભણવામાં ધ્યાન આપે છે અને જ્યારે જવાનો સમય થાય છે ત્યારે પણ એ લોકો વહેલા ના નીકળે અને ભણતર છેલ્લે સુધી એમનું પૂરું કરીને જ પછી બહાર નીકળે છે. દરેક બાળકના એક્ઝામને લઈને પણ ખૂબ મહેનત કરાવવામાં આવે છે કે જેમ કે એમની એક્ઝામ 10 દિવસ પહેલાં થતી હોય છે, તો એમને ઘણા દિવસો પહેલાંથી એમની તૈયારી પણ કરવામાં આવે છે, જેમાં ખૂબ જ ટીચર્સ મહેનત કરતા હોય છે એન્ડ બાળકો પણ એટલી મહેનત અમારે ત્યાં કરે છે, જેમાં તમે એમની અનેક પ્રવૃત્તિઓ પણ જોઈ શકો છો. જેમાં એ લોકો ડ્રોઈંગ પણ કરતા હોય છે, જેમાં આર્ટવર્ક પણ કરતા હોય છે. તમે અમારા બાળકને કોઈ પણ શીખવાડો તો એ બધી વસ્તુ તરત શીખી લેતા હોય છે. એ પદ્ધતિથી એમને એમનો વિકાસ કરવામાં આવે છે અને બાળકોને કંઈક નવું જાણવા મળે, શીખવા મળે, જોવા મળે એ હેતુથી દર વર્ષે અમે એક શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરીએ છીએ, જેમાં બાળકોને એમની મનગમતી જગ્યાએ પણ લઈ જવામાં આવે છે, જ્યાં એમને ખૂબ મજા આવે છે અને એ લોકો મનોરંજન પણ ત્યાં એમનું થાય છે. અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અમારી શ્રી સહજાનંદ શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફટીની પણ સુવિધા રાખવામાં આવી છે. અમારી સ્કૂલમાં બાળકો ભણતર સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટનું વર્ક પણ કરતા હોય છે, જેનું અમે ફોટોઝ ને એમનું કટઆઉટ્સ લગાવીને અમારા બાળકોને અમે એમને પ્રોત્સાહન રૂપે એમને ઇનામ પણ આપીએ છીએ અને બાળકો ખૂબ આગળ વધે અને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે એમના માટે એમને ખૂબ અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એડમિશન ચાલુ છે તો પહેલાના ધોરણે અમારી સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈ લેવી, જેમાં તમને ફોન નંબર આપેલા છે, એમાં તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો અને તમને એડ્રેસ પણ આપેલું છે, તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો.